યુદ્ધની સીધી અસર હવે ટિમ્બર માર્કેટ પર દેખાય છે। પ્લાયવુડ અને લાકડાના ભાવ વધારાની વેપારીઓને સૂચના આપવામાં આવી છે। કેટલાક વેપારીઓએ ભાવમાં 10%નો વધારો ઝીંકી દીધો છે। લેમિનેશન કરેલા પ્લાયના ભાવમાં પણ મોટો વધારો થયો છે। યુદ્ધના કારણે વિદેશમાં લાકડાનું એક્સપોર્ટ ઓછું થઈ ગયું છે। અમદાવાદ ટિમ્બર એસોસિએશને ભાવ વધારા અંગે સ્પષ્ટતા કરી છે। હાલ ભાવ વધારો નથી, લોકોએ ગભરાવાની જરૂર નથી। જે લોકો ગભરાઈ રહ્યા છે તેને લઈ આ સ્પષ્ટતા અમદાવાદ ટિમ્બર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે કે હાલ કોઈ જ ભાવ વધારો નથી, તેથી પેનિક થવાની જરૂર નથી। એકચ્યુઅલી એવું છે કે ભાવ વધારો ડેફિનેટલી અમને લેમિનેટ સીટ્સવાળાએ મોકલ્યા છે કે 50 રૂપિયા વધશે, 70 વધશે, પણ હજી સુધી એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું। બીજું એક જાતનો હાવ ઊભો કરવામાં આવ્યો છે કે ભાવ વધશે, ભાવ વધશે। સ્ટીલ કોઈ ભાવ વધવાના કોઈ કારણ છે નહીં અત્યારે તો, કારણ કે અમારું પ્લાયવુડ આવે છે હરિયાણાથી, જેની અંદર પ્રોડક્શન હરિયાણાના લાકડા એટલે દેશના લાકડામાંથી જ બને છે, અને બીજું માલ આવે છે સાઉથમાંથી, જેનું ત્યાં રબર વુડથી જ માલ બને છે। એટલે અત્યારના બહારગામથી એટલે આઉટ ઓફ ઇન્ડિયાવાળા આવવાના માલમાં અત્યારના કંઈ છે નહીં, જેથી ભાવ વધારો આ લોકો કરે છે એ ખાલી પેનિક ઊભું કરવા માટે કરે।